છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની એટલે કે બોડેલી અને બોડેલીની અંદર જ્યારે 40 થી 50 જેટલી નાની મોટી હોસ્પિટલો આવેલી હોય અને જ્યાં આદિવાસી બહુમૂલ્ય ધરાવતો જિલ્લો હોય અને અહીંયા બોડેલીની અંદર તમામ પ્રકારના લોકો દવા કરાવવા માટે આવતા હોય, પરંતુ એમને સ્વાસ્થ્ય સાથે ડૉક્ટરો અને ટીમો દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સ્પષ્ટપણે દેખાય છે કે લોકો બરોડા અને પીપરિયા તથા પારુલની અંદર દવા માટે પલાયન કરી રહ્યા છે। ડૉક્ટર અહીંયા આયુષ્યમાન કાર્ડની અંદરથી ખૂબ મસ્ત મોટા પ્રમાણની અંદર પૈસાનું ઉઘરાણું કરે છે અને કેશ પણ એટલી મોટા પ્રમાણની અંદર લે છે અને એની સામે વ્યવસ્થા જે છે કે દવા ટ્રીટમેન્ટ જે છે એ ઝીરો હોય છે અને જેના કારણે ડૉક્ટરો અને એમના સ્ટાફ દ્વારા કોઈ પણ જગ્યાએ આપવાનું જોઈ શકો છો અહીંયા કે દવાનું જે વેસ્ટેજ હોય છે, જે કેમિકલ મટીરિયલ હોય છે અને જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવે છે અને સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, જે ખરેખર ખોટું છે। અમે છોટાઉદેપુર કલેક્ટર સાહેબ અને પ્રશાસનને પણ ખાસ કરીને વિનંતી કરવા માંગીએ છીએ કે આ જે ડૉક્ટરો દ્વારા જે વસ્તુ થઈ રહી છે એને ખરેખર બંધ થવી જોઈએ અને સામાન્ય લોકો સાથે ચેડા ન થવા જોઈએ, એવા હું એક આગેવાન તરીકે પ્રશાસન અને કલેક્ટર સાહેબને ખાસ નિવેદન કરું છું। બોડેલી તાલુકાના ચાચકમાં અહીંયા ખાનગી હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલોની ભરમાર છે બોડેલીમાં। બોડેલી આમ તો હોસ્પિટલોની નગરી કહેવાય છે અને હોસ્પિટલોવાળા ડૉક્ટરો આજે ખુલ્લેમ મેડિકલ વેસ્ટ જે નાખે છે, ખરેખર એનો પદ્ધતિસર નિકાલ થવો જોઈએ। તો આ ખુલ્લામાં નાખેલો છે મેડિકલ વેસ્ટ અને તો મને એવું લાગે છે કે એના કારણે જે અડધો મેડિકલ વેસ્ટને સળગાવી નાખેલો છે, અહીં દેખાય છે અત્યારે આ નજર સમક્ષ। તો જિલ્લા આરોગ્ય અધિકારી તો ઠીક, એનાથી આગળ વધીને હું જિલ્લા કલેક્ટરશ્રીને એવી વિનંતી કરીશ કે અત્યારે હાલ ચોમાસું ચાલે છે, વરસાદ પણ બેફામ છે, આ મેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાખવાથી રોગચાળો પણ ફાટી નીકળી શકે। આ મેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાખવાથી પશુઓ પણ એનાથી એની તબિયતને પણ તકલીફ થઈ શકે, માનવ જાતને પણ તકલીફ થઈ શકે। તો આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તાત્કાલિક ધ્યાન આપે અને હું તો એવું કહું છું કે આ બાબતે જિલ્લા કલેક્ટર શ્રી હોસ્પિટલોને તાત્કાલિક ગાઈડલાઈન જાહેર કરે।